ધોરણ 6 નો ચેપ્ટર નંબર 1 પૃથ્વી પર સ્થિતિ જે અહીંયા આપેલી છે એના વિશે આજે પૃથ્વીનો ગોળો બાળકોએ પ્રોજેક્ટ બનાવેલો છે. તો તેના વિશે એક પછી એક બાળકો આવીને જણાવશે. ચલો આવો. મારું નામ વાઘેલા આયુષી વિકટસિંહ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા વર્ગ શિક્ષકનું નામ દવે પૂનમ મેડમ છે. મારી શાળાનું નામ ગવાસદ આદર્શ શાળા છે. વેરી ગુડ. બેસી જાઓ. ચલો નેક્સ્ટ. મારું નામ પટેલ કૃપા મનુભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા સમાજ શિક્ષકનું નામ દવે પૂનમ મેડમ છે. મારી શાળાનું નામ ગવાસદ આદર્શ શાળા છે. મેં આજે પૃથ્વીનો ગોળો બનાવ્યો છે. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. મારું નામ ભાર્યા કુસુમબેન જિગ્નેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા સમાજના શિક્ષકનું નામ દવે પૂનમ મેડમ છે. મારી શાળાનું નામ ગવાસદ આદર્શ શાળા છે. આજે મેં પૃથ્વીનો ગોળો બનાવ્યો છે. વેરી ગુડ. નાઇસ. મારું નામ પટેલ દાદા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા વર્ગ શિક્ષકનું નામ દવે પૂનમ મેડમ છે. મારી શાળાનું નામ ગવાસદ આદર્શ શાળા. વેરી ગુડ. મસ્ત પ્રોજેક્ટ બનાવ્યો છે. મારું નામ પરમાર સુરી અશોકભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા વર્ગ શિક્ષકનું નામ પૂનમ મેડમ છે. મેં આજે પૃથ્વીનો ગોળો બનાવ્યો છે. મારું નામ સોલંકી દિગ્વિજય છે. મારા નામ હસમુખ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા સમાજના શિક્ષકનું નામ પૂનમ મેડમ દવે છે. મેં આજે પૃથ્વીનો ગોળો પ્રોજેક્ટ બનાવ્યો છે. વેરી ગુડ. મસ્ત બનાવ્યું છે. ચલો નેક્સ્ટ. મારું નામ ગીતાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે મેં પૃથ્વીનો ગોળો બનાવ્યો છે. મારું નામ માળી માનસી કાસા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા વર્ગ શિક્ષકનું નામ દવે પૂનમ મેડમ છે. હું આજે પૃથ્વીનો ગોળો બનાવ્યો છે. વેરી ગુડ. નાઇસ વર્ક. ચલો નેક્સ્ટ. મારું નામ બાલિયા હિયાબેન છે. મારા વર્ગ શિક્ષકનું નામ દવે પૂનમ મેડમ છે. આજે મેં પૃથ્વીનો ગોળો બનાવ્યો છે. મારું નામ રાવળ હિરાસિંહ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા સમાજના વર્ગ શિક્ષકનું નામ પૂનમ મેડમ છે. મેં આજે પ્રોજેક્ટમાં પૃથ્વીનો ગોળો બનાવ્યો છે. વેરી ગુડ. મારું નામ મકવાણા માનસી જયંતભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા વર્ગ શિક્ષકનું નામ દવે પૂનમ મેડમ છે. મારું આદર્શ ગવાસદ આદર્શ શાળા. મેં આજે પૃથ્વીનો ગોળો બનાવ્યો. વેરી ગુડ. તો આજે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 નો વિડિયો જે છે એ મારા ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રોએ બનાવેલો છે. તો બધા જરૂરથી જોજો. થેન્ક યુ.